રાઈટ પર્સન. હું ઘણીવાર કહું, બોસનો ગુસ્સો ઘરે આવીને ઘરવાળી રસોઈ મસ્ત બનાવી હોય, કોઈ એકાદ મિસ્ટેક રહી ગઈ એટલે માણસ નિમિત્ત શોધતો હોય, નિમિત્ત મળ્યું, તૂટી પડે. ચટણીમાં મીઠાના ઠેકાણા નથી, વઘારનું ઠેકાણું નથી. હવે ઘરવાળીને થાય આમના ઉપર શું ગુસ્સો કરું, વધશે. એટલે બિચારી શાંત રહે, ઓલો બેડરૂમમાં જતો રહે. એટલી વારમાં ટ્યુશન ક્લાસમાંથી છોકરો ઘરે આવ્યો, દફતર આમ નાખ્યું, બૂટ આમ નાખ્યા. રોજ આમ જ હોય. ઓલું આઉટલેટ થવા માગતું હોય ને, ક્યાંક તો બહાર કાઢવાનું છે. એટલે ઘરવાળી કોના પર ઉતારે? દીકરા ઉપર. છોકરાને થાય રોજ નહીં ને આજે કેમ મમ્મી મારા પર તૂટી પડી, મમ્મીને તો કાંઈ કહેવાય નહીં. હવે એ અંદરમાં ઓલું પાણી ઉકળે ને એમ ઉકળતો હોય, પણ ઉતારે ક્યાં? એમાં એની નાની બહેન આવી અને એણે એના દફતરમાંથી એને પૂછ્યા વગર કંપાસ બોક્સ બહાર કાઢ્યો, ખોલ્યો, એક પેન લીધી, લીટા પાડવાના શરૂ કર્યા. બસ નિમિત્ત જોઈતું તું મળી ગયું. દાળ દેતો એના પર તૂટી પડે. કોને પૂછીને તે મારી પેન લીધીશ? કોને પૂછીને તે મારો કંપાસ લીધો? ઓલી બિચારી નાની હોય, બહુ કાંઈ એનાથી થાય નહીં. હવે એ શું કરે? એ ક્યાં જાય ખબર છે? એની ઓલી બેબી ડોલ હોય ને, એને પકડે ને બે ટાંગ આમ ખેંચીને એકને આમ ને એકને આમ પકડે. ત્રણ ચીજ એવી છે જે હંમેશા આઉટલેટ થવા માંગતી હોય છે. એ રહી જ ના શકે. વરાળ લખ્યું, વરાળ. વરાળ એટલે બાફ, બાષ્પ, બાષ્પ. તમે તપેલા ઉપર ઢાંકણું રાખ્યું હશે તો ઢાંકણાને ઉચકીને ફેંકી દેશે. એટલે ઘણા ઢાંકણા ઉપર પાછો પથ્થરો મૂકતા હોય છે, ઉસ્તાદ હોય છે. વરાળ, સ્ટીમ. નંબર 2 વાત. વાત, અરે વાત. એક્ઝામ્પલ આપું તો જલ્દી ખબર પડશે. એક બેન બીજી બેનને આટલી જ વાત કરે, આ તને કહું છું કોઈને કહેતી નહીં. તો તલવારનો તો 9 મહિના પોતે પોતાના બાળકને પેટમાં સાચવી શકે, 9 મિનિટ એક વાત નહીં સાચવી શકે. ભાઈઓને એવું છે. કરીએ આજે એક અખતરો કરીએ આપણે. વાત, વરાળ. અને નંબર 3 વૈશ્વાનર. ક્રોધનો સંસ્કૃત શબ્દ કયો છે? વૈશ્વાનર. ગુસ્સો આવ્યા પછી આઉટલેટ ના થાય ત્યાં સુધી મગજ શાંત નથી. રાઈટ પર્સન